નમસ્કાર વિદ્યાર્થીઓ, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાની છે નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, કૃદંત। આજે વાત કરવાની છે કૃદંત વિશે। તો સૌથી પહેલાં પ્રશ્ન એ થાય આપણને કે કૃદંત છે એ કોને કહેવાય, કૃદંતને કેવી રીતે ઓળખવો। તો એના માટે મેં સ્પષ્ટતા કરેલી છે કે કૃદંત ઓળખવા માટેનો એક સરળ રસ્તો છે, સરળ રીત છે। તો કૃદંતનું કામ શું છે એની બાબતની વાત કરવાની છે કે જે પદ છે એ ક્રિયાપદની જેમ વર્તન કરતા હોય છે અથવા વર્તતા હોય છે અથવા વર્તન કરતા હોય છે, જે હકીકતમાં ક્રિયાપદ નથી, પણ ક્રિયાપદની જેમ એ વર્તન કરતા હોય, વર્તતા હોય અને તેનું કામ છે ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય, તેને કૃદંત કહેવામાં આવે છે। આગળ વધીએ એની અંદર આજે આપણે વાત કરવાની છે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંતની વાત કરવાની છે। તો પહેલું આપણે લઈએ વર્તમાન કૃદંત। કયો કૃદંત? વર્તમાન કૃદંત। ફરી વખત આપણે સ્પષ્ટતા કરી લઈએ કે કૃદંત કોને કહેવાય અને કૃદંતને કેવી રીતે ઓળખાય અને કૃદંતનું કામ શું હોય છે। તો કે જે પદ છે ક્રિયાપદની જેમ જ વર્તતા હોય છે અથવા વર્તન કરતા હોય છે અને તેનું કામ છે, કાર્ય છે એ ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય, તેને કૃદંત કહેવામાં આવે છે। વાક્યની અંદર આપણે બે ક્રિયાપદ જોવા મળશે, એક તો જે મુખ્ય ક્રિયાપદ હોય એ અને એક કૃદંત હોય, એ કૃદંતનું કામ પણ ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય છે અથવા એને અનુરૂપ છે વર્તન કરતા હોય, વર્તતા હોય, એને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે। તો આજે વાત કરવાની છે સૌથી પહેલાં આપણે વર્તમાન કૃદંતની। વર્તમાન કૃદંત હોય એની અંદર પ્રત્યય હોય છે, ભૂત કૃદંત હોય એની અંદર પ્રત્યય હોય છે, ભવિષ્ય કૃદંત એની અંદર પ્રત્યય હોય છે, સંબંધક હોય એની અંદર પ્રત્યય હોય છે। એ પ્રત્યય આપણે જો જાણી લઈએ, જોઈ લઈએ, સમજી લઈએ તો આપણને કૃદંત ઓળખવામાં કંઈ તકલીફ પડશે નહીં। તો સૌથી પહેલાં બાબત છે વર્તમાન કૃદંતની, તો કે વર્તમાન કૃદંત છે એના પ્રત્યય કેવા હોય, ક્યાં ક્યાં હોય? તો કે તો, તી, તું, તા, આવા શબ્દ જે એ કોઈ પણ વાક્યની અંદર તમને જોવા મળે તો એ હંમેશાને માટે વર્તમાન કૃદંત હશે કે જેની અંદર તો, તી, તું, તા આવા શબ્દનો ઉલ્લેખ થતો હોય તો એને કહેવાય વર્તમાન કૃદંત। દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપ્યું છે કે રમતો છોકરો ક્યાં ગયો? કેવો છોકરો? તો કે રમતો। રમતો છોકરો ક્યાં ગયો? પ્રશ્ન કર્યો છે, તો કે શું કરતો હતો? તો કે રમતો હતો। એ છોકરો ક્યાં ગયો? એટલે તમને કદાચ ખ્યાલ આવી જશે કે રમતો છોકરો ક્યાં ગયો, આ ચાર ઓપ્શન આપ્યા છે, પ્રત્યય આપ્યા છે, પ્રત્યયમાંથી ચારમાંથી કોઈ એક આમાં ક્યાંય છે વાક્યની અંદર? તો કે હા, ક્યાં છે? તો કે રમતો। અહીં તો પ્રત્યય છે તો કે હા, અહીં રમતો છે એ શું છે? તો કે ક્રિયાપદની જેમ વર્તતા હોય ને તો એનું કામ છે ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય, એને શું કહેવાય? કૃદંત કહેવાય। તો કે રમતો, લખતો, વાંચતો, બોલતો અથવા બોલતી, બોલતું, છોકરું હોય તો બોલતું હોય, છોકરી હોય તો બોલતી હોય, છોકરો હોય તો બોલતો હોય, આ કોઈ પણ લિંગ હોય એની અંદર આવા પ્રત્યય બદલતા હોય, ક્યાંય તો આવે, ક્યાંય તી આવે। દાખલા તરીકે લખતો, બોલતો, વાંચતો, એમાં બધામાં તો આવ્યો, લખતી, બોલતી, વાંચતી, લખતું, બોલતું, વાંચતું, લખતા, વાંચતા, બોલતા, આવા કોઈ પણ ઉદાહરણ હોય તો ઉદાહરણ ઉપરથી આપણે ખબર પડી જાય, ખ્યાલ આવી જાય કે આ વર્તમાન કૃદંત હોવો જોઈએ। આપણે ફક્ત શું યાદ રાખવાનું છે? તો કે એના પ્રત્યય યાદ રાખવાના છે। પ્રત્યય તમને યાદ રહી જાય
તો કૃદંત યાદ રહી જાય. સાવ સરળમાં સરળ છે એ કૃદંત છે. કેમ કે એનું કામ છે ક્રિયાપદની જેમ વર્તવાનું હોય છે, એને કૃદંત કહેવામાં આવે છે. તો કે રમતો છોકરો ક્યાં ગયો? કોઈને ખબર નથી. અહીં રમતો શબ્દ છે, એની અંદર તો શબ્દ છે. ત્યારબાદનું ઉદાહરણ છે કે રમતું છોકરું પડી ગયું. જ્યાં પડી જવાની ક્રિયા થઈ છે. પડી ગયું, સૂઈ ગયું, બેઠું થઈ ગયું, ચાલતું થઈ ગયું. એની પહેલાં એક ક્રિયાપદ છે, જે ક્રિયાપદ તો નથી પણ ક્રિયાપદ વ્યક્ત કરે છે. તો તમને પ્રશ્ન થાય કે રમતું છોકરું પડી ગયું, એમાં કયો શબ્દ હશે કૃદંત? તો કે રમતું. અહીં રમતું છે ને? અહીં રમતું છોકરું પડી ગયું. ત્યારબાદ વાંચતા છોકરા પાસ થઈ ગયા. અહીં પાસ થઈ જવાની ક્રિયા થાય છે અને વાંચવાની ક્રિયા થાય છે. બે ક્રિયા ભેગી થાય છે. અહીં વાંચવાની ક્રિયા થાય છે, અહીં પાસ થઈ ગયાની ક્રિયા થાય છે. બરાબર? આ શબ્દ યાદ રાખવાના છે. તો અહીંયા આવશે વાંચતા. કેવા આવશે? વાંચતા છોકરા પાસ થઈ ગયા. તો કે વાંચતા. એક નથી, બહુવચન છે એટલે એમાં તા આવે. જો એક વચન હોય તો લખતો, બોલતો, વાંચતું. લખતો, બોલતી, બોલતું, એમાં ત્રણેય લિંગ આવી જશે. પણ બહુવચનની અંદર હોય તો તા આવશે. વાંચતા તો એક છોકરો નથી, વધારે પડતા છે એકથી. એટલે વાંચતા છોકરા પાસ થઈ ગયા. ત્યારબાદનું ઉદાહરણ છે કે જમતા જમતા બોલાય નહીં. અહીં બોલવાની ક્રિયા થાય છે, અહીં જમવાની ક્રિયા થાય છે. બે ક્રિયા ભેગી હોય અને એમાં કૃદંત છે એ ક્રિયાપદની જેમ વર્તતા હોય છે. અહીંયા ક્રિયાપદની જેમ વર્તન થાય છે, અહીંયા થાય છે, પણ હકીકતમાં આ ક્રિયાપદ છે અને આ ક્રિયાપદની જેમ વર્તન થાય છે. જમતા જમતા, તો અહીં જમતા અને જમતા. તો અહીંયા તા છે તો કે હા છે. તો એ કેમ આવશે? વર્તમાન કૃદંતની અંદર. ખ્યાલ આવે છે કે વર્તમાન કૃદંતની અંદર પ્રત્યય આ ચારમાંથી કોઈ એક પણ હોય તો એ કેમ આવશે? વર્તમાન કૃદંતની અંદર આવશે. રમતો છોકરો ક્યાં ગયો? રમતું છોકરું પડી ગયું. વાંચતા છોકરા પાસ થઈ ગયા. જમતા જમતા બોલાય નહીં. અન્ય ઉદાહરણ તરફ જઈએ આપણે. રડતાને કોણ શાંત પાડે? કોઈ શાંત પાડે? તો કે ના, બધાને મજા આવે એટલે કોઈ શાંત પાડે નહીં, રડવા જ દે. એટલે રડતાને કોણ શાંત પાડે? તો કે રડતા. માં તા શબ્દ છે તો કે હા. ઉપર જો છે તો કે હા. અહીંયા જમતા, અહીંયા જમતા છે તો કે હા છે. અહીંયા વાંચતા તો વાંચતા છે તો કે છે. અહીં રમતું તો અહીં તું છે તો કે હા છે. અહીં રમતો તો કે અહીં તો છે તો કે હા છે. આ ચાર પ્રત્યયમાંથી કોઈ પણ એક પ્રત્યય છે એ કોઈ પણ વાક્યમાં હોય ત્યારે વર્તમાન કૃદંત બને છે. ખાસ યાદ રાખજો. વર્તમાન કૃદંતને ઓળખવા માટેના ચાર પ્રત્યય છે. એ ચાર પ્રત્યય કોઈ પણ વાક્યમાં આવેલા હોય તો એ વર્તમાન કૃદંત છે બનતો હોય છે. ત્યારબાદ આગળ વાક્ય ઉપર જઈએ કે એ રાત્રે જમતા નથી. હવે એમાંથી કયો શબ્દ એવો છે જે વર્તમાન કૃદંત બતાવતો હોય? તો કે જમતા. કેમ કે અહીં તા આવ્યું. એ રાત્રે જમતા નથી. તો અહીં જમતા શબ્દ છે એ કૃદંત છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે તે વાંચતી વાંચતી સૂઈ ગઈ. જ્યાં બે ક્રિયાપદ છે. વાંચવાનું કામ થાય છે અને સૂઈ જવાનું કામ થાય છે. સૂઈ ગઈ છે એ ક્રિયાપદ છે અને વાંચતી વાંચતી છે એ ક્રિયાપદની જેમ જ છે, વર્તન કરે છે, વર્તે છે. એટલે આપણે અહીંયા શું આવશે?
તો કે વાંચતી વાંચતી. આ બે શબ્દ શું બતાવે છે? વર્તમાન કૃદંત બતાવે છે. વાંચતી વાંચતી, સૂઈ ગઈ. તો અહીંયા તી શબ્દ છે, વાંચતી વાંચતી. આમાંથી પછી અન્ય કોઈ પણ ઉદાહરણ હોય, વાંચતો હોય, લખતો હોય, બોલતો હોય, ચાલતો હોય, પડતો હોય, પછી વાંચતી હોય, લખતી હોય, વાંચતી હોય, ચાલતી હોય, બોલતી હોય, સૂતી હોય, એમ પછી ચાલતું હોય, બોલતું હોય, ખાતું હોય, પીતું હોય, જાતું હોય, બોલતું હોય, પછી લખતા હોય, વાંચતા હોય, બોલતા હોય, ચાલતા હોય, જે કાંઈ તે હોય. આ ચાર પ્રત્યયમાંથી કોઈ પણ એક પ્રત્યય છે, કોઈ પણ વાક્ય રચનામાં તમને જોવા મળે અને તમને એમ કહે કે કૃદંત ઓળખાવો, તો જેની અંદર તો આવતો હોય એ તવાળા ક્રિયાપદની જેમ વર્તન કરતા કોઈ પણ શબ્દ હોય એ હંમેશાને માટે વર્તમાન કૃદંતની અંદર આવતા હોય છે. આ ખાસ યાદ રાખજો. હાવ સરળમાં સરળ રીત છે અને સરળમાં સરળ ઉદાહરણ છે, બધાને યાદ રહી જાય એવા છે. તો વર્તમાન કૃદંતની વાત થઈ અહીંયા પૂર્ણ. હવે આપણે આગળ વધીએ ભૂત કૃદંતની અંદર. કયા કૃદંતની અંદર? ભૂત કૃદંતની અંદર. ભૂત કૃદંત છે એના પ્રત્યય કેવા હોય એની વિગત છે બોર્ડ ઉપર લખેલી છે કે ભૂત કૃદંત હોય છે એ કોઈ પણ કાળની અવસ્થાની અંદર જે વીતી ગયેલી વાત હોય એ ભૂત કૃદંતની અંદર આવે. જેમ કે એની અંદર પ્રત્યય હોય તો કે એલો, એલી, એલું, યો, યુ, આવા શબ્દ છે એના પ્રત્યય હોય છે. અને પ્રત્યય જોઈ અને આપણે નક્કી કરી શકીએ છીએ કે આ કયા કાળની અંદર આવે. તો આ ભૂત કૃદંત છે એના પ્રત્યય છે, એ પ્રત્યયમાંથી આપણે આજે આમાં શબ્દ છે એ ઓળખવાના છે. તો બીજો છે ભૂત કૃદંત, એની અંદર એલો, એલી, એલું, યો, યુ આવા પ્રત્યયો રહેલા છે. તો આપણે ઉદાહરણ આપ્યા છે એમાંથી આપણે આજે શોધવાના છે. આજે જો પહેલું ઉદાહરણ છે કોઈ કશું બોલ્યું નહીં. કોઈ કશું બોલ્યું નહીં. તો આપણને આમાંથી એક શબ્દ એવો છે કે જે અહીંયા આપેલા પ્રત્યય છે એ પ્રત્યયમાંથી એક છે. તો કોઈ કશું બોલ્યું નહીં. તો અહીં બોલ્યું અહીંયા છે તો કે હા યસ છે. તો એ બોલ્યું છે એ ભૂત કૃદંત છે. શું બતાવે છે? ભૂત કૃદંત બતાવે છે. ત્યારબાદ છે કે વેચેલી વસ્તુ કોણ પાછી લે? વેચેલી વસ્તુ કોણ પાછી લે? કોઈ ન લે. તો અહીં તમને એક શબ્દ મળશે કે જેની અંદર એક પ્રત્યય લાગેલો છે. જે વસ્તુ કોણ પાછી લે એમાં ક્યાંય પ્રત્યય લાગતો નથી, પણ અહીંયા લખેલું છે વેચેલી. વેચેલી એમાં એલી પ્રત્યય લાગે. વેચેલી, ખાધેલી, પીધેલી, તૂટેલી, ફાટેલી એમાં બધા એલી એલી આવે. વેચેલી, ખાધેલી, પીધેલી, બોલેલી, જોયેલી આવા એલી અથવા એલો અથવા એલું આવા કોઈ પ્રત્યે તમને જોવા મળે તો એ ભૂત કૃદંત બનતો હોય છે. આગળનું ઉદાહરણ જોઈએ કે મેં વાંચેલું મને યાદ હતું. તો હકીકતમાં એવું હોય નહીં. મેં વાંચેલું મને યાદ હતું, ક્યારેક યાદ ન પણ રહીએ. આપણે જ્યારે બેધ્યાનની અંદર હોય છે ત્યારે આપણે ખુદ વાંચેલું આપણે યાદ હોતું નથી. એટલે આ લોકો બધા પરીક્ષા લે. જો બધાને બધું યાદ રહી જતું હોય તો પરીક્ષા લે નહીં, પણ ભૂલી કેટલું જાય છે એના માટે પરીક્ષા છે. અમુકને એવું હોય યાદ રહીએ એટલા માટે પરીક્ષા હોય, અમુકને ભૂલી જાય એટલા માટે પરીક્ષા લે. પરીક્ષા તો હર કોઈને દેવી પડતી હોય છે. તો અહીંયા છે મેં વાંચેલું મને યાદ છે. તો વાંચેલું કેવું? વાંચેલું. તો અહીં એલું છે
વાંચેલું, જોયેલું, બોલેલું, ખાધેલું, પીધેલું, જમેલું. તો એ વાંચેલો શબ્દ છે એ ભૂતકૃદંત શબ્દ છે અને ભૂતકૃદંતની અંદર આવે છે. આગળનું ઉદાહરણ છે કે વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. જે પુસ્તકો આપણે વેચી નાખ્યા છે એના પૈસા આવી ગયા છે, તો લઈ જાઓ. તો એ વેચેલા કેવા? વેચેલા. જેમ એલું આવી, એલી આવ્યું, એલું આવ્યું, એમ એલા પણ આવે. એમ એલા પણ આવે. વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. તો એ વેચેલા છે એમ વેચેલી આવે અથવા વેચેલું આવે. એલો, એલી, એલું અથવા એલા. ત્યારબાદનું ઉદાહરણ છે કે ભૂખ્યા બાળકો ઊંઘી ગયા. તો એ ઊંઘી જવાની ક્રિયા છે અને ભૂખ્યા છે બાળકો એની વાત થઈ છે. તો બાળકો કેવા છે? તો કે ભૂખ્યા છે. કેવા છે? ભૂખ્યા છે. કેવા છે? ભૂખ્યા બાળકો ઊંઘી ગયા. ત્યારબાદ છે કે રાંધ્યા ધાન રજડી પડ્યા. કેવા ધાન? તો કે રાંધ્યા. એમાં યો, યુ, ય કોઈ પણ શબ્દ આવે એ બધા કેમાં આવશે? ભૂતકૃતની અંદર. રાંધ્યા ધાન રજડી પડ્યા. છેલ્લું ઉદાહરણ છે અશોક થાક્યો પાક્યો ઘરે આવ્યો. એ થાકવાની વાત છે, પાકવાની વાત છે, આવવાની વાત છે. તો અહીં થાક્યો છે ને પાક્યો છે, અહીં યુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કૃદંતની અંદર વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત છે એ બંને કૃદંત શીખા. વર્તમાન કૃદંતની અંદર ફરી વખત કહી દઉં શું યાદ રાખવાનું છે કે તો એની અંદર પ્રત્યય છે એ તો, તી, તું, તા એ 4 પ્રત્યય હોય. એમાંથી કોઈ પણ પ્રત્યય છે કોઈ પણ વાક્યમાં આવતું હોય અને ક્રિયાપદની જેમ એને વર્તન કરતા હોય અથવા વર્તતા હોય એને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. અને એ કૃદંત છે હંમેશાને માટે તો છે, તી છે, તું છે ને તા છે એ વર્તમાન કૃદંત છે બનતા હોય છે. જ્યારે ભૂતકૃદંતની અંદર એલો, એલી, એલું, યે, યો, યુ, એલા આવા કોઈ પણ શબ્દ છે પ્રત્યે લાગતા હોય ત્યારે એ ભૂતકૃદંત છે બનતા હોય છે. હવે વધારાની સ્પષ્ટતા આપણે અગાઉના તાસની અંદર કરશું, પરંતુ વર્તમાન કૃદંત અને ભૂતકૃદંત છે એના અન્ય ઉદાહરણ છે તમે તમારી બુકની અંદર લખી અને આવતા દિવસ માટે મોકલવાના છે.